નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાદરા વિધાનસભાની કોંગ્રેસની મિટિંગ મહુવડ ખાતે યોજાઈ, જેમાં એઆઈસીસી સંગઠન પ્રભારી કુલદીપ ઇન્દોરાજી ઉપસ્થિત રહ્યા. સાથે સહપ્રભારી અને પાદરા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ સમિતિનું સંગઠન વધુ મજબૂત બનાવવાની નેમ સાથે સૃજન અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં તબક્કાવાર મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પાદરા વિધાનસભાની કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાઈ, જેમાં લોકસભા સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇન્દોરાજી અને પ્રદેશ સમિતિના સહપ્રભારી રૂપલબા ગજેન્દ્રસિંહ સાથે જગદીશ પટેલ, ડોક્ટર પલક વર્મા, ઇમરાન ખેડાવાલા અને વડોદરા જિલ્લા પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તથા પાદરા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ આ તમામ ઉપસ્થિત રહ્યા. સંગઠન લક્ષી અગત્યની મિટિંગ તમામની હાજરીમાં થઈ. કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે તાલુકા કક્ષાની મિટિંગો યોજાઈ રહી છે. મિટિંગની શરૂઆતમાં જ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ સંગઠન લક્ષી સૂચનો સાથે મિટિંગમાં આવેલા મહાનુભાવોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આગામી ચૂંટણીમાં સંગઠન મજબૂત બનવાના હેતુસર યોજાયેલી મિટિંગમાં પાદરા શહેર અને તાલુકાના કોંગી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મિટિંગ બાદ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત શ્રી રાહુલ ગાંધીજીનો આ પાયલોટ પ્રોજેક્ટ કે જે લોકો આખો સ્ટેટ કે ઝોન સંભાળી શકે એ લેવલના લોકોને ફક્ત એક જિલ્લાની જવાબદારી એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના CWCના મેમ્બરો હોય એવા લોકોને અહીંયા એક જિલ્લો રાહુલ ગાંધીજીએ સોંપ્યો છે. અને દરેક જિલ્લામાં જઈને, જેવી રીતે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ કમિટીની મિટિંગ હતી, એવી રીતે જિલ્લાની 5 વિધાનસભાની બેઠક પણ આજે પાદરાની મળી છે. એવી રીતે આવતીકાલે સાવલી છે, ડભોઈ છે, સવારે કરજનપતિ. એટલે દરેક કાર્યકરને મળીને કાર્યકરોનો ઓપિનિયન લઈને કે ભાઈ જિલ્લાની જવાબદારી કોને સોંપીએ, સંગઠનની જવાબદારી કોને સોંપીએ. 1.5 વર્ષ જેટલો સમય મારો થયો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, અને હવે પછીનો જે પણ પાર્ટીનો આદેશ આવશે એ રીતે કામગીરી કરીશું. અને લોકોએ જે પણ 1.5 વર્ષ સુધી આપણને સહકાર આપ્યો છે, મને એ બદલ લોકોનો આભારી છું. આજનો શું કાર્યક્રમ હતો? કોણ સંગઠન સૃજન અભિયાન એટલે લોકો સાથે સંવાદ. દરેક કાર્યકરને 1 to 1 મળીને એ લોકોનો વિચાર સાંભળીને કે કોને જવાબદારી સોંપવામાં આવે, અધ્યક્ષની કે એ તમામ એ રીતની આજે ચાલી રહ્યું છે.